બસમાં શોર્ટ સર્કિટની ઘટના, ખેલાડીઓ સમયસર સુરક્ષિત બહાર કઢાયા. IPL 2026ની ફાઇનલ પછી રનરઅપ રહી ગયેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ હતી, જ્યારે તેમની બસમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો ફેલાયો હતો. રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટેલ તરફ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે બસમાં અચાનક ધુમાડો ફેલાયો, જેને કારણે ખેલાડીઓમાં થોડીક હલચલ સર્જાઈ હતી. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ ખેલાડી કે સ્ટાફને ઈજા થઈ નથી અને કોઈ મોટું નુકસાન પણ થયું નથી. બસમાં થયેલા ધુમાડાને પગલે ટીમના સભ્યોએ લગભગ 1 કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. આ ઘટના બાદ ટીમના ખેલાડીઓ અને સ્ટાફને હોટલ સુધી અન્ય વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી અને તમામ ખેલાડીઓ સુરક્ષિત છે. આ દુર્ઘટનાથી ટીમના સભ્યો અને પ્રશંસકોમાં થોડીક ચિંતા જોવા મળી હતી, પરંતુ સાવચેતીના પગલાં લીધા બાદ પરિસ્થિતિ નિયંત્રિત થઈ હતી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ.